શિક્ષણ બન્યું હવે વધુ સ્માર્ટ. સ્કૂલ એપ્લિકેશન સાથે અટેન્ડન્સ, હોમવર્ક, રિઝલ્ટ અને દરેક માહિતી હવે એક જ ક્લિકમાં. એડવાન્સ ટેકનોલોજી સાથે આગળ વધતી અમારી શાળા ઉન્નતિ વિદ્યાભવન. સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ ઉન્નતિ વિદ્યાભવન ટાઈપ કરવો. ઇન્સ્ટોલ કરી ત્યારબાદ સર્ચ કરતા આ રીતે આ એક એપ્લિકેશન દેખાશે, જેને ઇન્સ્ટોલ કરવી. ઇન્સ્ટોલ થઈ ગઈ બાદ તેને ઓપન કરો એટલે આ રીતનો લોગો આવશે. આ રીતનું પેજ આવ્યા પછી નીચે જશો તો સ્ટુડન્ટ લોગિન કરી અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. સ્કૂલમાં નંબર આપ્યો હશે એ સ્કૂલનો નંબર અહીંયા મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે અને ટાઈપ કર્યા બાદ એને લોગિન કરવાથી અહીંયા તમારા નામનું ફોલ્ડર ઓપન થશે અને એના પર એમાં જઈ અને પછી અહીંયા તમારી માહિતી તમે મેળવી શકો છો. જેમાં આવશે તમારું પ્રોફાઇલ આવશે અહીંયા, ત્યારબાદ એક્ઝામનું રિઝલ્ટ જેમાં બધી જ પરીક્ષાના પરિણામ તમે અહીંયાથી જોઈ શકો છો. ફીની ઇન્ફોર્મેશન આવશે, ત્યારબાદ અહીંયા હોમવર્ક આવશે. અલગ અલગ વિષયના શિક્ષક દ્વારા હોમવર્ક આપવામાં આવશે જે પણ તમારે જોવો. ત્યારબાદ તમારી હાજરી પણ અહીંયાથી જોઈ શકાશે અને તમારે તમારા બાળકની રજા ચિઠ્ઠી મોકલવાની હોય તો તમે આ લીવ એપ્લિકેશનમાં જઈ અને તમારા રજા ચિઠ્ઠી મોકલી શકો છો. ત્યારબાદ તમારે શાળા વિશે કે કોઈ શિક્ષક વિશે કે કઈ બી તમારે ફીડબેક આપવી હોય તો તમે અહીંયા ફીડબેક ફોલ્ડરમાં જઈને તમારી બે લાઈન લખી શકો છો. ત્યારબાદ સ્કૂલના જે મેઇન પેજ ઉપર, મુખ્ય પેજ ઉપર અહીંયા અલગ અલગ વિગત આપેલી છે, જેમાં તમે ફોટો ગેલેરી છે, જેમાં ફોટો અને વિડીયો આપેલા છે, જેમાં તમે સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓનો વિડીયો અને ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. અહીંયા બેલ આઇકોન પર જવાથી તમને ન્યૂઝ અને નોટિસ બોર્ડ ઓપન થશે. નોટિસ બોર્ડમાં જવાથી વિવિધ પ્રકારની અહીંયા નોટિસ તમને શાળા દ્વારા મૂકવામાં આવેલી હશે એ નોટિસ તમને બતાવશે, જેમાં તમે જોઈ શકો છો કે પરીક્ષાનું ટાઈમ ટેબલ છે, અલગ અલગ વિવિધ પરીક્ષાના ટાઈમ ટેબલ છે, રજાની નોટિસ આવશે અને જે પણ કંઈક મેસેજ આપવાનો હશે એ નોટિસ બોર્ડમાં તમને મેસેજ મળી જશે. તો આજે ડાઉનલોડ કરો ઉન્નતિ વિદ્યાભવન શાળા એપ્લિકેશન.